Okay friends, once again we are meeting. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે જે આપણું યુનિટ 3 રીડ 1 સ્ટાર્ટ કર્યું હતું, મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, કે તમારો તણાવ છે એને પ્રબંધિત કરો, એનું મેનેજમેન્ટ કરો અને એની જે માનસિક પરિવર્તનશીલતા છે એને મજબૂત કેવી રીતે કરવી, હાઉ ટુ સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો એની વિશે આપણે વાત કરી હતી. એમાં આપણે જોયું હતું કે કેવી રીતના આપણી માનસિક પરિસ્થિતિ છે, બરાબર, એની આપણી જે મેન્ટલ એબિલિટી છે, માનસિક ક્ષમતા છે, એને ઉપર સ્ટ્રેસની જે અસર થાય છે એની માટે આપણે એક્ઝામ હોલનું છે એ ઉદાહરણ જોયું હતું કે જેના કારણે અવર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ વર્ક ટુગેધર ઇન ઓર્ડર, કે એ બધા છે એ આપણું મન, લાગણી અને શરીર છે એ એકબીજા સાથે અંદરો અંદર ગાઢ પડે સંકળાયેલા છે અને એકબીજા સાથે મળીને કામ કરે છે. ને આપણે બધાને અલગ અલગ રીતે જો સમજીએ, સેપરેટલી જે સમજીએ તો આપણે એને બહુ સારી રીતના સમજી શકીએ છીએ. એમાં આપણે છેલ્લે જોયું હતું કે અમુક એક્સરસાઇઝીસ છે, બરાબર, કે જેની અંદર આપણે મેન્ટલ સ્ટ્રેસ છે અથવા તો આપણી મેન્ટલ એબિલિટી છે એને બહુ સારી બનાવી શકીએ એવું જે છે આપણે જોયું હતું. 4 એક્સરસાઇઝ આપણે જોઈ હતી. તો એ 4 એક્સરસાઇઝમાં સૌથી પહેલી જે એક્સરસાઇઝ છે એ છે સ્ટોપ ઓવર થિંકિંગ. એની વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સ્ટોપ ઓવર થિંકિંગ વિશે. તો સૌથી પહેલી જે એક્સરસાઇઝ છે કે જેનાથી આપણે વી કેન સ્ટ્રેન્થન અવર મેન્ટલ એબિલિટી. સો ઇટ ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે અતિશય વિચારવાનું બંધ કરો. તો શું હોય છે એની અંદર, એક્સરસાઇઝની અંદર જોઈએ તો વેન ટાસ્ક્સ એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. તો આપણું જે માઇન્ડ એટલે કે આપણું મગજ છે, આપણું મન જે છે, કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ, તો એ વધારે પડતા વિચાર જે છે એની અંદર પડી જાય છે, અથવા તો વધારે પડતો વિચાર છે એ વિચાર કરવા ચડી જાય છે આપણું મન. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ that I could flick and turn off all the thoughts going around in my mind. તો ત્યારે આપણે કેવું વિચારીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે મારા માથાની અંદર, મારા મગજની અંદર એવી એક સ્વિચ હોય, એવી એક ચાપ હોય કે હું એને બંધ કરી દઉં. ધેટ આઈ કુડ ફ્લિક, કે જે હું ચાપ પાડું, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે મારા મનમાં, મારા મગજમાં જે કાંઈ પણ વિચારો ચાલી રહ્યા છે એ એક ચાપ દબાવું અને બધા જ વિચારો છે એ સદંતર એક સાથે છે એ બધા બંધ થઈ જાય. કારણ કે ઘણીવાર એવી સિચ્યુએશન થતી હોય, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય કે જેની અંદર આપણું મગજ છે એ બહુ બધું વધારે પડતું છે એ વિચારવા લાગે છે, જે પરિસ્થિતિ હજી ખરેખર આવી નથી. તો એના વિશે પણ આપણું મગજ છે એ નવા અલગ અલગ પ્રકારના છે એ વિચારો એની પ્રત્યે છે એનો ઉદ્ભવ કરી અને પોતે વિચારવા લાગે છે. તો ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે મારા મગજમાં અથવા મારા માથામાં એવી કોઈ સ્વિચ હોય કે જેના કારણે મારા બધા જ વિચારો છે એને હું બંધ કરી દઉં. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ એ ખરેખર એટલું બધું સરળ છે નહીં. આપણે એવી રીતના કંઈ આપણા મન ઉપર અથવા તો આપણા મગજમાં આવતા જે કંઈ વિચારો છે એને આપણે એવી રીતે સદંતર બંધ કરી શકતા નથી. એ કંઈ એટલું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, કે ખરેખર આ કરવું સહેલું નથી, પણ અતિ વિચારની આ જે સમસ્યા છે, ઓવર થિંકિંગ, ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, તો આ અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા ઘણી રીતો, ઘણી પદ્ધતિઓ છે એ પાછી છે રહેલી છે. તો એ કઈ છે તો જોઈએ આપણે એને. વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, કે જો આપણે આપણી
જે માનસિક પરિસ્થિતિ છે અથવા તો જે અતિ વિચારની સમસ્યા છે, તો એ દરમિયાન આપણી જાતને છે આપણે મદદ કેવી રીતે કરી શકીએ? તો કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, કે દિવસ દરમિયાન, ડ્યુરિંગ ધ ડે એટલે કે દિવસ દરમિયાન, સે ટુ યોર સેલ્ફ એટલે કે તમારી જાતને એવું કહો, રિપીટેડલી એટલે વારંવાર, કે આખા દિવસ દરમિયાન છે તમારી જાતને, પોતાની જાતને છે આ રીતના કહ્યા કરવાનું વારંવાર. શું કહેવાનું? તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો જે ફ્રેઝ છે, આ આખું વાક્ય છે કે જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનની અંદર કરી શકીએ. બરાબર, કે આ વાક્ય છે એ આપણને ઉપયોગી બને, કે જેનાથી આપણે આપણું જે મેન્ટલ સ્ટ્રેસ છે એને ઘણે બધે મહદઅંશે છે એ ઓછું કરી શકીએ. એવું બહુ સરસ મજાનું વાક્ય છે, આને આપણે યાદ રાખવાનું છે. શું છે એ વાક્ય? તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન. હિયર ધ વર્ડ એક્સપેક્ટેશન મીન્સ અપેક્ષા, તો આશા જેને આપણે કહીએ. તો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ અને જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ અથવા તો એની સાથે ડીલ કરી લઈશ. બરાબર, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એટલે કે જે કંઈ પણ થશે, વેન ઇટ હેપન્સ એટલે જ્યારે પણ કંઈ થશે. તો જ્યારે પણ જે કંઈ પણ થશે તો એની સાથે હું જે કાર્ય છે એ લઈ શકીશ અથવા તો એની સાથે છે એ સમાયોજન સાધી શકીશ. એવું જો તમે વિચારો, કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખો. બરાબર, આઈ હેવ નો એક્સપેક્ટેશન, જો કોઈ અપેક્ષા ન રાખો તો તમે જે તે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે અથવા તો ઓવર થિંકિંગની જે પરિસ્થિતિ છે એનાથી તમે ડીલ કરી શકો. કારણ કે ઘણીવાર એવી પરિસ્થિતિ થતી હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જો તમે આજે અત્યારે પરિસ્થિતિ છે, તો પરિસ્થિતિની અંદર આપણે એવું જોઈએ કે તમને બહુ બધું હોમવર્ક આપવામાં આવ્યું હોય, તો એ હોમવર્ક આપવાની પરિસ્થિતિ છે, તો એની અંદર તમે કદાચ કોઈ કારણસર છે હોમવર્ક કરવાનું ભૂલી જાઓ છો, તો આ એક પ્રકારની સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે તમારી માટે. તો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર તમે શું કરશો? તો કે તમારું મગજ છે એ બહુ બધું છે વિચારવા લાગશે કે ભાઈ શું થશે, હું સ્કૂલે જઈશ તો સાહેબ ખીજાશે, બધાની વચ્ચે મને ઉતારી પાડશે. આવું બધું જે છે આપણું મગજ છે સતત વિચારો કરવા લાગે છે. ઇટ કમ્સ ટુ ધ ઓવર થિંકિંગ. એ ઓવર થિંકિંગ છે આપણું માઇન્ડ છે કરવા લાગે છે. પણ જો તમે આ મંત્રનો છે એ વારંવાર ઉપયોગ કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે જ્યારે જે થશે ત્યારે જોયું જશે, એવું જો તમે રાખો તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખરેખર ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી કે એમાં શું થવાનું છે. કદાચ એવું પણ બને કે જે સાહેબનું અથવા તો જે વિષય શિક્ષકનું તમારે હોમવર્ક લઈ જવાનું છે એ કદાચ એ દિવસે હાજર ન પણ હોય, તો એ જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે કે જેનો તમારું મગજ વિચાર કર્યા કરે છે, તમારું માઇન્ડ છે વિચાર કર્યા કરે છે કે સાહેબ મને મારશે કે કોઈ પણ વોટ એવર ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિની અંદર તમે તમારી જાતને વિચારી અને મૂકો છો, તો એવું ન પણ બને, એવું પણ થઈ શકે. એટલા માટે આ જે મંત્ર છે એનો ઉપયોગ કરવો જોઈએ. When you think about a stressful day that lies in front of you, કે જ્યારે પણ તમે તમારી સમક્ષના એ તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો, your thoughts run approximately like this, ત્યારે જે તમારા વિચારો છે એપ્રોક્સિમેટલી એટલે લગભગ, કે કંઈક આ રીતે તમારા મગજમાં જે વિચારો છે ચાલતા હોય છે. કેવી રીતે? તો કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, કે હે ભગવાન, કે આઈ હેવ સો મચ ટુ ડુ, કે મારે તો કે કેટલું બધું કામ કરવાનું છે. મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, કે મારે આ એક્સ કાર્ય છે, વાય કાર્ય છે અને ઝેડ કાર્ય છે એ તો કરવાનું જ છે. એન્ડ અને આફ્ટર ધેટ, અને ત્યારબાદ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, અને ત્યારબાદ એ અને બી નામનું જે કાર્ય છે એને પણ મારે જે એ સમસ્યા છે એને ઉકેલવાની તો બાકી જ છે. કે એન્ડ આઈ ડોન્ટ નો
હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને એ કે મને સમજાતું નથી કે ખરેખર આ બધી વસ્તુ હું કેવી રીતે કરીશ. તો આવી રીતના આપણું મગજ છે એ કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે એની અંદર વિચારતું હોય છે. તમારે ઘણા બધા કાર્યો છે એ કદાચ કરવાના હોય તો એ ઘણા બધા કાર્યોની અંદર છે તમે એવું વિચારવા લાગો છો કે આ પરિસ્થિતિની અંદરથી હું કેવી રીતે પાર પડીશ, કેવી રીતે આની અંદરથી પસાર થઈશ, આ બધી પરિસ્થિતિનો સામનો હું કેવી રીતે કરીશ, એવું આપણું મગજ છે એ વિચારવા લાગે છે. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, કે મને એમાં ખાવાનો પણ સમય રહેશે નહીં. આવું છે આપણે વિચારવા લાગીએ છીએ કે જે દિવસે આપણે બહુ બધા કાર્ય હોય તો એમ થાય કે ભાઈ આ પણ કાર્ય કરવાનું છે, ઓલા વિષયનું પણ હોમવર્ક કરવાનું છે. આવી બધી સિચ્યુએશન છે એ ઊભી થતી હોય છે. તો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર. બેઝિકલી સામાન્ય રીતે, મૂળભૂત રીતે, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. સો હિયર ઇઝ અ ફ્રેઝ ઇન અ ટીઝ. તો ઇન અ ટીઝ જે અહીંયા શબ્દ છે એનો મતલબ થશે ઇન ધ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન, કે મૂંઝવણની સ્થિતિમાં હોવું, એવો જે છે એ આ ફ્રેઝનો અર્થ થશે. ઇન અ ટીઝ એટલે કે મૂંઝવણની સ્થિતિમાં હોવું, ઇન અ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન ઓર એક્સાઇટમેન્ટ. તો શું કહે છે કે મૂળભૂત રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, કે દિવસની હજુ શરૂઆત પણ નથી થઈ, બટ પણ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, કે હજી એ દિવસની શરૂઆત પણ નથી થઈ અને તમે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક્સ અહેડ. શું થાય છે તો કે વોટ ઇઝ હેપનિંગ, ખરેખર શું બની રહ્યું છે અત્યારે, તો કે ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. ટુ રેસિંગ અહેડ એટલે જાણે સ્પર્ધા હોય એવી રીતે તમારું મગજ છે એ તમારી આગળ ને આગળ છે એ વિચારવા લાગે છે, એ આગળ શું થવાનું છે બરાબર એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને તમે પૂર્વ ધારણા કરી લો છો. યુ એન્ટિસિપેટિંગ, કે તમે એવી પૂર્વ ધારણા કરી લો છો. યુ ગેસ ઇટ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસફુલ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે આગળ જતાં જે છે એવી પૂર્વ ધારણા કરો છો તમે કે આગળ તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને કેટલા થાકી ગયા હશો. હાઉ સ્ટ્રેસફુલ યુ આર, બરાબર, કે હાઉ યુ આર ટાયર્ડ એન્ડ stressful you feel once you have completed all the tasks. That stressful and tired situation you are feeling, કે દિવસની શરૂઆત પણ નથી થઈ તો આપણે એની અગાઉ જ એવું વિચારવા લાગીએ છીએ કે આપણે કેટલા બધા થાકી ગયા હશું અને કેટલું બધો તણાવ છે એ આપણી ઉપર છે, એવું આપણે મગજમાં આપણા મનમાં છે એવું એની પૂર્વ ધારણા છે એ કરી લેતા હોઈએ છીએ. These frantic thoughts starts weakening your energy. તો આ પ્રકારનું જે ફ્રેન્ટિક, હિયર ધ વર્ડ ફ્રેન્ટિક મીન્સ ઓવર ઇમોશનલ ઓર વાઇલ્ડ, ફ્રેન્ઝાઇડ, તો એવા જે અતિ ભાવનાશીલ અથવા તો જે પાગલપન જેવા, બરાબર, ફ્રેન્ટિક એટલે કે પાગલપન જેવા અથવા તો અતિ ભાવનાશીલ જે વિચારો છે, ધીઝ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી, કે આ પ્રકારના વિચારો છે એ તમારી જે માનસિકતા છે બરાબર, તો એને તમારી ઉર્જા છે, તમારી એનર્જી છે એને એ ક્ષીણ કરી નાખે છે, એને હણી નાખે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને તો પરિણામે તમારો જે વ્યસ્ત દિવસ છે એ તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જાથી શરૂ થાય છે. તમે માત્ર વિચારથી જ તે તમારી ઉર્જા છે એ અડધી થઈ જાય છે કે આજે મારે કેટલું બધું કામ છે, આટલા બધા ટાસ્ક મારે પૂરા કરવાના છે, દિવસના અંતે હું આટલો બધો થાકી ગયો હોઈશ. આવા વિચારથી જ જે તમારું મગજ છે એ અડધી એનર્જી એટલે કે ઉર્જા છે એ ખોઈ બેસે છે. ધેન વેન યુ એન્ડ અપ shattered at the end of the day, અને જેવા તમે એ દિવસ છે એ પછી દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડીએ છીએ, then when you end up shattered at the day of the end of the day,
યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. કે તમે ત્યારે એવું વિચારો છો કે ખરેખર હું જે વિચારતો હતો એ સાવ સાચી વાત, કે હું ખૂબ જ થાકી જઈશ અથવા તો ખૂબ જ તણાવભરી પરિસ્થિતિ છે એવું તમે વિચારવા લાગો છો, કે આપણો દિવસ ખૂબ ખરાબ જશે. યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે શારીરિક શક્તિ હણાઈ ચૂકી છે તેવો અનુભવ કરો છો, કે તમારી શારીરિક શક્તિ છે, યોર ફિઝિકલ સ્ટ્રેન્થ, કે ફિઝિકલી ડ્રેઇન્ડ એટલે કે તમે શારીરિક રીતે ખૂબ જ થાકી ગયા છો એવો તમે અનુભવ કરો છો. ત્યાંથી આગળ જોઈએ એના પછીનો પેરેગ્રાફ, કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કે જ્યારે પણ હવે આપણે કોઈ આવા વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવવી હોય, આપણે જો મહત્તમ ઉર્જા જોઈતી હોય, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. કે શું કહે છે કે મારી કોઈ અપેક્ષાઓ નથી. શું વિચારવાનું છે આપણે, કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. તો આપણે કયા મંત્રનો ઉપયોગ કરવાનો છે, કે મારે કોઈ અપેક્ષા નથી અને તો કે પડશે એવા દેવાશે, એટલે કે આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે જ્યારે જે પરિસ્થિતિ આવશે, જે સિચ્યુએશન આવશે ત્યારે હું એ પરિસ્થિતિનો સામનો કરી લઈશ, એવું જે છે એની અંદર કહેવા માગે છે. આવી એક વિચાર છે, એક મંત્ર છે, એને અનુસરવાનો છે એઝ અ ફોર્મ ઓફ મંત્ર. તો એવા મંત્રને છે એ ઉપયોગ કરવાનો છે કે જેનાથી તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશનો છે એ સામનો કરી શકો. You will notice how your body starts relaxing at the thought of no expectation. પછી તમને લાગશે કે કોઈ અપેક્ષાઓ નથી, there is no expectation, તો એના કારણે એ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જાય છે. કે you will notice, કે તમે એવું નોંધશો કે how your body starts relaxing, કે તમારું જે શરીર છે એ કેટલું હળવું બની જાય છે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે તમારે કોઈ અપેક્ષા નથી એવા વિચાર માત્રથી તમારું શરીર છે એકદમ હળવું બની જાય છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. કે ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, કે આ પ્રકારની જે રિલેક્સેશન છે, આ પ્રકારની જે હળવાશ છે એ જ તમને જણાવશે કે that tells you that the relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. કે તમને જણાવશે કે તમારી જાતને કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી તમે બચાવી લીધી છે. You will feel calmer mentally and emotionally as a consequences, અને પરિણામે you feel calmer mentally and emotionally as a consequence. It means કે એના પરિણામે જે પરિસ્થિતિ છે એના પરિણામે you feel calmer, to calm એટલે કે શાંત અનુભવવું, શાંતિ જે છે અનુભવી, મેન્ટલી એન્ડ ઇમોશનલી તો માનસિક અને ભાવાત્મક શાંતિનો છે એ તમે અનુભવ કરશો. જો આવી પરિસ્થિતિની અંદર you have no expectation about the situation, so you feel calmer mentally and emotionally. So friends, here is the first slide and the first exercise that tells you about how to manage your stress. આની અંદર આપણે એક જે પ્રથમ mental strengthening your mental abilities એને લગતી જે પહેલી એક્સરસાઇઝ છે એની વિશે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ આપણે છે એ બીજી અન્ય જે કંઈ પણ એક્સરસાઇઝ છે એની વિશે આપણે વાત કરશું, કેવી રીતે આપણે આપણો સ્ટ્રેસ છે એ દૂર કરી શકીએ એની વિશે આપણે ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ઓલ. હેલો એન્ડ વેલકમ
all the students. In last lecture we have talked about some exercises. With the use of that exercises we can manage our stress. That is the title of the unit 3 read 1, manage your stress. કે કઈ રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું, આપણને જે તણાવ હોય એ તણાવને કઈ રીતે દૂર કરવો, એની માટેની એક્સરસાઇઝ કેવી પરિસ્થિતિ છે હોય છે, અને એ પરિસ્થિતિમાંથી દૂર થવા અથવા તો એમાંથી નીકળવા માટે કઈ રીતે તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકો છો. હાઉ યુ કેન મેનેજ યોર સ્ટ્રેસ. there is some kind of exercises. With the use of that exercises you can manage your stress. So here you can see 4 exercises. In this 4, the first one is stop overthinking, that we have talked about it in our last lecture. કે આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્ટોપ ઓવર થિંકિંગ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આ લેક્ચરની અંદર આપણે સેલ્ફ હિપ્નોસિસ, બરાબર, સેલ્ફ હિપ્નોસિસ વિશે વાત કરશું અત્યારે. અને ત્યારબાદ ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો આ 4 જે એક્સરસાઇઝ છે એની મદદ વડે તમે તમારો મેનેજ છે, યુ કેન મેનેજ યોર સ્ટ્રેસ, કે આપણો જે કંઈ તણાવભરી પરિસ્થિતિ છે એ તણાવભરી પરિસ્થિતિને આપણે દૂર કરી શકીએ છીએ, અથવા તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. તો જેમ આપણે વાત કરી સ્ટોપ ઓવર થિંકિંગની, હવે આપણે વાત કરીએ સેલ્ફ હિપ્નોસિસ. જોઈએ એમાં શું કહે છે. તો હિયર ઇઝ ધ ટાઇટલ, સેલ્ફ હિપ્નોસિસ. યુ કેન સી હિયર સેલ્ફ હિપ્નોસિસ. તમે શબ્દ વિદ્યાર્થી મિત્રો સાંભળ્યો હશે, હિપ્નોટાઇઝ. હિપ્નોટાઇઝ એટલે શું? તો કે કોઈ વ્યક્તિને સંમોહિત કરવું, કોઈ વસ્તુ પ્રત્યે સંમોહિત કરવું, કોઈ વ્યક્તિ પ્રત્યે સંમોહિત કરવું. તો સંમોહન જે છે, બરાબર, દેટ ઇઝ કોલ્ડ hypnotize. And here in this exercise you have to hypnotize yourself. એટલા માટે જ એનું ટાઇટલ છે સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે પોતાની જાતને સંમોહિત કરવી. તો આની અંદર તમારે પોતાની જાતને હિપ્નોસિસ અથવા તો હિપ્નોટાઇઝ કઈ રીતે કરવાની છે, તો એને લગતી માહિતી આપણે જોઈએ. Here we can see you can use this self-hypnosis state to relieve mental stress. કે તમે you can use this self-hypnosis state to relieve mental stress, કે તમે આ તણાવ મુક્ત થવા, ટુ રિલીવ એટલે કે એમાંથી મુક્ત થવું, મેન્ટલ સ્ટ્રેસ એટલે કે તણાવ, આપણે જે સ્ટ્રેસ અનુભવીએ છીએ માનસિક તણાવ, તો એ માનસિક તણાવને દૂર કરવા માટે અથવા તો એમાંથી મુક્ત થવા માટે તમારી જાતને સંમોહિત કરવા તમે આ રીતે કરી શકો છો. અને આ જે પદ્ધતિ છે સેલ્ફ હિપ્નોસિસ, તો એનો તમે ઉપયોગ કરી શકો છો. શું છે એમાં? તો કે ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. It becomes easier with your eyes closed. So what can we do? To try the following exercise. તો અહીં જે નીચે આપેલી જે કસરત છે એને આપણે ટ્રાય કરવાની છે, એનો ઉપયોગ કરવાનો છે. It becomes easier with your eyes closed. અને એમાં તમારી જે આંખો છે એ બંધ કરવાથી વધુ સરળતા રહે છે. That is as you are doing meditation. આ એક એવી બાબત છે કે જાણે તમે કોઈ ધ્યાન ધરતા હો, યુ આર ડુઈંગ મેડિટેશન, તમે ધ્યાન ધરતા હો એમાં જેવી રીતે બેસો એ રીતે આંખો બંધ કરીને તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. જોઈએ એના ઇન્સ્ટ્રક્શન શું છે, કેવી રીતે આપણે સેલ્ફ હિપ્નોસિસની એક્સરસાઇઝ છે કરી શકીએ છીએ. સેલ્ફ હિપ્નોસિસની મદદથી આપણને કોઈ પણ તણાવભરી પરિસ્થિતિ છે તો એમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ, એની વિશે આપણે જોઈએ. So the first thing that we can do is settle back in a chair and close your eyes. The very first thing that we can do
ઇઝ સેટલ બેક ઇન અ ચેર, કે આપણે ખુરશી ઉપર બેસી જવાનું છે, ખુરશીમાં પીઠ અડાડીને, એન્ડ ક્લોઝ યોર આઈસ, અને આંખો બંધ કરી દેવાની છે. એકદમ આરામની પરિસ્થિતિમાં છે એ આપણે બેસી જવાનું છે ખુરશી ઉપર, ખુરશીને પીઠ અડાડીને એકદમ રિલેક્સ થઈ અને બેસી જવાનું છે. તો પહેલું ઇન્સ્ટ્રક્શન એ છે. વોટ ઇઝ ધ નેક્સ્ટ? તો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ from 99 to 70. Count slowly to fit in with your breathing. So the second thing you are doing is start counting backward. કે કાઉન્ટિંગ એટલે કે ગણતરી કરવી, બેકવર્ડ્સ એટલે કે પાછળ, બરાબર. આપણે જનરલી ફોરવર્ડ કાઉન્ટિંગ કરતા હોય, એક્ઝામ્પલ ફોર 1 2 3 4 5 6 7, but here you cannot counting forward, you have to counting backwards. From where? So here the counting numbers are given 99 to 70. So you have to first of all sit in a chair, close your eyes and counting 99, 98, 97, 96, 95, 94 from 70. તમારે આ રીતે 99થી શરૂ કરી અને 70 સુધી આંખો બંધ કરી અને ગણતરી કરવાની છે. કાઉન્ટ સ્લોલી, અને ગણતરી કેવી રીતે કરવાની છે? તો કે ધીમે. ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. હિયર ધ વર્ડ બ્રીધિંગ મીન્સ ટુ બ્રીધ ઇન ઓર બ્રીધ આઉટ, કે શ્વાસોશ્વાસની જે આપણી પ્રક્રિયા છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સૂટ કરે અથવા તો એની સાથે છે એ આપણે કાઉન્ટિંગ કરવાનું છે, નહીં કે શ્વાસ ચડી જાય આપણને એ રીતે, બરાબર. ધીમે ધીમે છે એ કાઉન્ટિંગ કરવાનું એટલે કે ગણતરી કરવાનું સ્ટાર્ટ કરવાનું છે 99થી લઈ અને 70 સુધી. સૌથી પહેલાં આપણે આ બાબત કરશું. ત્યાર પછી ત્રીજું ઇન્સ્ટ્રક્શન શું છે જોઈએ આપણે. સો હિયર ઇઝ ધ થર્ડ ઇન્સ્ટ્રક્શન. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. ત્યારબાદ શું કરવાનું છે? તો કે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી 30 સુધી ગણતરી કરવાની છે. while imagining walking down, કે એવી કલ્પના કરવાની છે, એવું વિચારવાનું છે. walking down the steps, કે તમે પગથિયાઓ ઉતરતા હો. of a beautiful staircase. Here the word staircase means કે દાદર અથવા તો દાદરો જેને આપણે કહીએ. તો એ દાદરાના પગથિયા તમે ઉતરતા હો એ રીતે 69થી લઈ અને 30 સુધી કાઉન્ટ કરવાનું છે. ત્યારબાદ આગળ તો કે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, કે જ્યારે તમે ગણતરી કરી રહ્યા હો તો ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન, કે એવો અનુભવ કરો તમારી જાત સાથે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, કે જેમ તમારું શ્વાસોશ્વાસની પ્રક્રિયા તમારી થાય છે તો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેમ થાય વિદ્યાર્થી મિત્રો, એ રીતે તમારે ધીમે ધીમે કાઉન્ટિંગ છે એ કરવાનું છે. ફ્રોમ 69 to 30 એન્ડ યુ આર ઇન અ બ્યુટિફુલ સ્ટેરકેસ. બહુ સુંદર મજાનો જે દાદરો છે એમાં તમે નીચે ઉતરતા હો એ રીતે તમારે ઇમેજાઇન કરવાનું છે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, કે એક સુંદર સરસ મજાનો વિશાળ એવો જે દાદર છે સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, કે એ તમારી આગળ રહેલો છે. ઇમેજાઇન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, કે એવી કલ્પના કરો કે જે દાદરો વિશાળ છે સુંદર છે એના પગથિયા. ઇમેજાઇન ધ સ્ટેપ્સ એટલે કે પગથિયા, એના જે કંઈ સોપાનો છે. આર કાર્પેટેડ ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે તમારે એવી કલ્પના કરવાની છે કે પગથિયા પર ઝાઝમ બિછાવેલી છે જેથી તમારા કાંઈ પણ પ્રયત્ન વગર તમે આગળ જઈ શકો. એફર્ટલેસ એટલે કે પ્રયત્ન વગર.
પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે જેટલું શક્ય બને એટલું તમે સરળતાથી એને પાર કરી રહ્યા છો એવું તમારે કલ્પના કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર કાઉન્ટિંગ ફ્રોમ 99 to 70 and then we counting from 69 to 30. While we imagining a beautiful staircase, we are stepping down. Okay, so the next one is, so count down from 29 to 0 while imagining drifting further down in luxurious lift. What we can do next? So next thing is count down from 29 to 0. હવે 29 થી તમારે 0 સુધી છે એ ગણતરી કરવાની છે. જેમ કે 29, 28, 27, 26, 25, 24 એવી રીતે ધીમે ધીમે તમારે ગણતરી કરવાની છે. While imagining drifting further down in luxurious lift. હવે તમારે શું કલ્પના કરવાની છે, શું વિચારવાનું છે, તો કે ત્યારે તમે લિફ્ટના દરવાજા અથવા તો એક બહુ સરસ મજાની લિફ્ટમાં છે તમે આવતા હો, બરાબર, એવું તમારે વિચારવાનું છે. એઝ લાર્જ એઝ અ રૂમ, કે એક રૂમમાં પ્રવેશ કરતા હો તમે, બહુ મોટા વિશાળ રૂમ જેવડી જે છે એ લિફ્ટ હોય એવું તમારે વિચારવાનું છે. કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને એની આસપાસ જે છે એ તમારી પસંદગી પ્રમાણેના જે રૂમને સજાવેલ હોય એ રીતની આખી લિફ્ટ છે. આજુબાજુ બધે તમારી એવા દ્રશ્યો છે. ધ લેન્ડસ્કેપ્સ આર આઉટસાઇડ. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ. અને પછી શું ગણવાનું છે તમારે, તો કે તેમાં આખી જાજમ બિછાવેલી છે, સરસ મજાની લિફ્ટ છે એક રૂમ જેવડી, અને એની બહાર જે સુંદર દ્રશ્યો છે તો એને તમારે જોતા જવાનું છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર. હિયર ધ વર્ડ ડિક્રીઝ મીન્સ ઘટવું, એનો ઓપોઝિટ વર્ડ થશે ઇન્ક્રીઝ, બરાબર. હિયર ધ વર્ડ ઇઝ ગિવન ડિક્રીઝિંગ. તો ડિક્રીઝિંગ નંબર એટલે કે જે ઘટતા નંબરો છે, એટલે કે જે ક્રમમાં ધીમે ધીમે ઓછા થતા જાય છે. લાઈક 29, 28. આપણે લિફ્ટ ઉપર અથવા તો કોઈ જગ્યાએ લિફ્ટમાં બેસી અને નીચે ઉતરતા હોય તો કેવી રીતે દરેક માળ હોય એ એક એક ઘટતો જાય છે, બરાબર. એ રીતે 29, 28, 27 એ રીતે ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીધિંગ, કે તમારા શ્વાસોશ્વાસ સાથે જે આ નંબર ઘટવાની પ્રક્રિયા છે, એ નંબર ઘટવાની પ્રક્રિયા થઈ રહી છે એ રીતે તમારે એને ફીલ કરવાનું છે. એક સરસ મજાની સુંદર એવી લિફ્ટમાં તમે બેઠા છો કે જે મોટી રૂમ જેવડી છે. ત્યાંથી આગળ જોઈએ ત્યારબાદ તમારે શું કરવાનું છે. આખી પ્રોસિજર જ્યારે તમે કરો છો વિદ્યાર્થી મિત્રો, તો એ દરમિયાન જે આત્મસંમોહન સેલ્ફ હિપ્નોસિસની જે પ્રક્રિયા છે એ દરમિયાન તમારે તમારી આંખોને બંધ જ રાખવાની છે, અને જે કંઈ પણ વસ્તુ અહીંયાથી ઇમેજાઇન કરવાનું કહે છે, જે કલ્પના કરવાનું કહે છે, તો એને તમારે કલ્પના કરતા જવાનું છે. જોઈએ આપણે વોટ ઇઝ ધ નેક્સ્ટ થિંગ. સો એઝ યુ અરાઇવ એટ 0 ધ લિફ્ટ ડોર્સ ઓપન. હવે જેવા તમે 0 ઉપર કાઉન્ટિંગ કરી અને 0એ આવો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, કે જે લિફ્ટના દરવાજા છે એ ખુલી જાય છે. જેવી રીતે આપણે કોઈ પણ લિફ્ટમાં જતા હોઈએ અને છેલ્લે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવીએ, 0 ઉપર આવી જઈએ ત્યારે કેમ દરવાજા ખુલે છે, એ રીતે લિફ્ટના દરવાજા ખુલે છે. તમારે આ બધી કલ્પના કરવાની છે આંખો બંધ કરીને. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક એવા રૂમમાં પ્રવેશ કરો છો દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, અને બહુ સરસ રીતે છે એ રૂમને તમારી પસંદગી મુજબ, બરાબર, એઝ યુ લાઇક ઇટ પ્રમાણે સજાવેલ છે, આખો ફર્નિશ્ડ, બરાબર. એને એવી રીતે સરસ મજાનો સજાવેલ છે કે જેવી રીતે તમે ઈચ્છો છો. દરેકની પોતાના રૂમની અથવા તો પોતાના જે બેડરૂમ છે એ બેડરૂમની વ્યવસ્થા કેવી હોય, બરાબર, તો એની માટેની દરેકની કલ્પના અલગ અલગ હોય. તો તમે જે રીતે ઈચ્છો છો એ રીતના આખા રૂમની અંદર બધી વસ્તુઓ છે ગોઠવેલી હોય, બધી જ વસ્તુઓ ત્યાં હોય. ઇફ યુ લાઇક એની પેઇન્ટિંગ, ઇફ યુ લાઇક એની પિક્ચર ઇન યોર રૂમ, તો એ રીતના આખી બધી ગોઠવણ છે કરેલી છે એવું તમારે ઇમેજાઇન કરવાનું છે, એવી કલ્પના કરવાની છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ.
કે આ જે રૂમ છે એ રૂમની અંદર દરેક વસ્તુઓ કે જે તમારી પસંદગીની છે, ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, કે આ જે ખંડ છે એની અંદર દરેક વસ્તુ તમારી પસંદગીની છે એ રીતે ગોઠવેલું છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને બધું જ જે કાંઈ વસ્તુ છે એ બધું કેવું છે, એકદમ ખાનગી છે, તમારી માટે જ છે, બીજા કોઈ એમાં પ્રવેશ કરવાનું નથી. તો એવા પ્રકારનો આખો જે ખંડ છે એ ત્યાં આપેલો છે, એમાં તમે પ્રવેશ કરો છો એવું તમારે કલ્પના કરવાનું છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. હવે તમે દરેક આ બધી જે કલ્પના કરી, જે કાઉન્ટ છે કાઉન્ટડાઉન કરી અને ધીમે ધીમે આવ્યા છો, તો ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, કે એક તમારા રૂમની અંદર એક આરામદાયક ખુરશી લો, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં ટેકો દઈને શાંતિથી બેસો. તો આ પ્રકારની આખી ઇમેજિનેશન છે, આ પ્રકારની આખી કલ્પના છે, તમારે સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ છે એમાં કરવાની છે. ક્યાંથી શરૂઆત કરી હતી આપણે, કે સૌથી પહેલાં એક ચેરમાં છે એ આપણે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈ, કે એક ખુરશી ઉપર બેઠી અને સરસ મજાનું આંખો બંધ કરી અને બધું વિચારવાનું છે. કાઉન્ટડાઉન ફ્રોમ 99 ટુ અપ ટુ ધ એન્ડ, યુ કેન કાઉન્ટ ફ્રોમ 0, અને જેવે તમે 0 એ પહોંચો છો, બરાબર, ધીમે ધીમે કાઉન્ટડાઉન કરતાં કરતાં જે કલ્પના કરવાની કીધી છે કે ભાઈ 99 થી 70 સુધી ધીમે ધીમે તમારા બ્રીધિંગ, એટલે કે તમારા શ્વાસોશ્વાસ છે એને અનુરૂપ છે તમારે કાઉન્ટડાઉન કરવાનું છે. પછી 69 થી લઈ અને 30 સુધી જ્યારે તમે કાઉન્ટ કરો છો, તો ત્યારે તમારે એવું વિચારવાનું છે કે એક બહુ મોટી વિશાળ એવી દાદરા છે, એ દાદરા તમે ઉતરતા હો, અને એ આખો કાર્પેટેડ હોય, એટલે કે ઝાઝમ ને એવું બધું પાથરેલું હોય. ત્યારબાદ જ્યારે તમે 29 થી 0 સુધી કાઉન્ટ કરો છો, તો ત્યારે તમે એક બહુ મોટી એવી લિફ્ટ, એક ઓરડા જેટલી મોટી લિફ્ટ છે એની અંદર તમે છો, અને ધીમે ધીમે જે નંબર ડિક્રીઝ થાય છે, એટલે કે ઓછો થતો જાય છે, એને તમે કાઉન્ટ તમારા બ્રીધિંગ સાથે કરો, તમારા શ્વાસોશ્વાસ સાથે કરો, અને અંતે જેવા તમે 0 પહોંચો છો એટલે તરત સરસ મજાનો એવો જે ખંડ છે, એવો ઓરડો છે કે જેની અંદર તમારી પસંદગીની તમામ વસ્તુઓ છે, અને માત્ર ને માત્ર તમારી માટે જ એ રૂમ છે એ વ્યવસ્થિત સજાવીને મૂકેલો છે. તો એ રૂમની અંદર તમે પ્રવેશ કરો અને એક ખુરશી લઈ અને એમાંથી આરામથી બેસો. તો આ પ્રકારે તમે સેલ્ફ હિપ્નોસિસની જે એક્સરસાઇઝ છે, બરાબર, એ તમે કરી શકો છો. હવે જોઈએ શું કરવાનું છે આગળ, તો કે રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed, then open your eyes again. કે remain એટલે રહેવું, there in your imagination, કે તમારી કલ્પનાની અંદર તમે રહો ત્યાં સુધી, ક્યાં સુધી, until એટલે કે ત્યાં સુધી, you feel rested and refreshed, કે જ્યાં સુધી તમે એકદમ આરામદાયક અને શું કીધું છે બીજું, રેસ્ટેડ એન્ડ રિફ્રેશ, તમે એકદમ તાજગી ભર્યું ન અનુભવવા લાગો, ત્યાં સુધી તમારે ત્યાં એમને રહેવાનું છે તમારી કલ્પનાની અંદર. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને ત્યારબાદ તમારી જે આંખો છે એને ખોલવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન જ્યારે આવે, તો એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર તમે આવી કોઈ સેલ્ફ હિપ્નોસિસ, પછી સ્ટોપ ઓવર થિંકિંગ, હજી બીજી જે આપણે 2 એક્સરસાઇઝ છે એનો અભ્યાસ કરવાનો છે, તો એમાંથી કોઈ પણ એક એક્સરસાઇઝ કરો તો તમે એ જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે, તણાવભરી જે પરિસ્થિતિ છે, એમાંથી તમે બહાર નીકળી શકો છો, અને બહુ સરસ રીતે તમે તમારું જીવન છે એ આગળ ધપાવી શકો છો. કારણ કે ઘણીવાર સ્ટ્રેસમાં આવી ઘણા લોકો છે એ અવળું પગલું ભરી લેતા હોય છે. તો આપણે અવારનવાર છે એ ન્યૂઝમાં, છાપામાં આ પ્રકારના જે સમાચાર છે સાંભળતા હોય છે, પણ આ જે તણાવ તમારો છે દૂર કરવા માટેની એક્સરસાઇઝ છે, એનાથી તમે તમારો તણાવ છે દૂર કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કે બીજી 2 એક્સરસાઇઝ છે એને આપણે કઈ રીતે સોલ્વ કરીએ, અથવા કઈ રીતના બીજી 2 એક્સરસાઇઝ છે કરવી. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.